અરવલ્લીના ભિલોડા તાલુકાના દંદાસણ ગામે આદિવાસી સમાજનું એક મોટું ચિંતન સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના હજારો આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી માટે બનાવેલી કમિટી ગેરબંધારણીય છે। તેમના મતે રાજ્યમાં યુસીસીની કોઈ આવશ્યકતા નથી। ચિંતન શિબિરમાં આદિવાસી સમાજના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિશેષ રૂપે નર્મદાનું પાણી આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત આદિવાસી સમાજના રોસ્ટર મુજબ બેકલોગ ભરવાની માંગ કરતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો। સમાજમાં એકતા મજબૂત કરવા અને સામાજિક રાજકીય પ્રતિનિધિત્વ વધારવા હેતુથી યોજાયેલા આ સંમેલને આદિવાસી સમાજના અગ્રણીઓની મોટી હાજરી જોવા મળી હતી। આ મંચ પરથી આદિવાસી સમાજના હક્કો અને અધિકારીઓ માટે એકજૂટ થવાનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો। દંદુસણા ખાતે અમારી ચિંતન શિબિર મળી છે। એમાં હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતા બહેનો સૌ ભેગા થયા છે। જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જ્યારે આ દેશ પર મુગલોનું 500 વર્ષનું શાસન હતું, અંગ્રેજો 175 વર્ષ શાસન કર્યા અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી। ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે, લોકસભા અને રાજ્યસભાને છે। ત્યારે ગુજરાત સરકાર બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને પોતે કમિટી બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આપણે સમાનતાની વાતો કરીએ છીએ, પણ આજે પણ એસસી, એસટી હોય, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી। ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે।